ગઈ રીતે આપણે પી વિભાગના તત્વોની અંદર તો નાઇટ્રોજનના ઓક્સાઇડો, તો એમાં છેલ્લે લાસ્ટમાં આપણે 4 ઓક્સાઇડ પૂરા કર્યા હતા. પાંચમો ઓક્સાઇડ આપણે બાકી રાખ્યો હતો. તો પાંચમો અને છઠ્ઠો ઓક્સાઇડ છે N2O4, બરાબર. પછી છઠ્ઠો ઓક્સાઇડ છે N2O5. આ બે ઓક્સાઇડો વિશેનો આપણે અભ્યાસ બાકી રાખ્યો કે ભાઈ N2O4. તો N2O4 નામનો જે ઓક્સાઇડ છે, તો સૌથી પહેલાં એ ઓક્સાઇડમાં એમના ઓક્સિડેશન આંક વિશેનો ગુણધર્મ લઈ લઈએ. આને આપણે કહીએ છીએ ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ તરીકે ઓળખાય છે, અથવા નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ પણ બોલાય. આને બોલાય છે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઓક્સાઇડોમાં તો નાઇટ્રોજનનો જે ઓક્સાઇડ છે ટેટ્રોક્સાઇડ, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4 મળશે. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો મળશે? +5 મળે છે, બરાબર. હવે એમની બનાવટની વાત કરીએ તો નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ બનાવવા માટે NO2 જે વાયુરૂપી પદાર્થ છે એના 2 મોલ અણુઓને ઠંડા કરવામાં આવે, અતિશય ઠંડા કરવામાં આવે. કેટલા મોલ? 2 મોલ. તો એનું રૂપાંતરણ થશે N2O4 માં થાય છે. એને તમે અતિશય ઊંચા તાપમાને ગરમ કરો એટલે ફરી પાછો NO2 એમાંથી પાછો મળે છે. હવે આ જે પ્રક્રિયા થાય એમાં આ જે પદાર્થ છે, તો આ પદાર્થ કેવો છે? રંગવિહીન અવસ્થામાં મળે છે, ઘન સ્વરૂપમાં મળે છે, એટલે કે સોલિડ છે. અને એનો ગુણધર્મ કેવો છે? રાસાયણિક સ્વભાવ એસિડિક સ્વભાવ પોતે ધરાવે છે, બરાબર. હવે એના સંસ્પદન અને બંધારણનો ખ્યાલ લઈએ તો N2O4, તો આ 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન આ રીતે અવકાશમાં ગોઠવાશે. 2 નાઇટ્રોજન એકબીજા સાથે સિંગલ બોન્ડથી, 1 ઓક્સિજન સાથે એક નાઇટ્રોજન ડબલ બોન્ડથી, અને બાકીના ઓક્સિજન સાથે આ નાઇટ્રોજન શું કરશે? સવર્ગ એટલે કે સહસંયોજક બંધનો પ્રકાર જ છે એ બનાવશે. આ ઓક્સિજનની પોતાની લોન પેર, આની પાસે 3 લોન પેર થશે, અહીંયા પણ 3 લોન પેર. હવે આની અંદર તો સંસ્પદન ઘટના થશે. શું થશે કે આ પાય બંધ છે અહીંયા સ્થિર થઈ જશે અને આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા પાય બંધ બનાવશે. અહીંયા પણ સેમ એવું, આ ઇલેક્ટ્રોનિકમાં પાય બંધ બનાવે, આ પાય બંધ આની ઉપર પાછો જાય એટલે એમાંથી આપણને એક નવું સંસ્પદન સૂત્ર મળશે. N સિંગલ બોન્ડ N, સિંગલ બોન્ડ O, અહીંયા સિંગલ બોન્ડ O. આ સવર્ગબંધ ઓક્સિજન, સવર્ગબંધ ઓક્સિજન. હવે એની ઉપર તો એક ઇલેક્ટ્રોનિકમાં વધારાનું ગયું, અહીંયા પણ વધારાનું ગયું, અહીંયા પાયબંધ બનાવ્યો, અહીંયા પણ પાયબંધ. જ્યારે જૂના ઇલેક્ટ્રોનિકમાં એની એ જ જગ્યાએ તો 1 2 જુઓ, એ રીતે અહીંયા 2 જુઓ, હવે અહીંયા પણ 2 જુઓ અને અહીંયા 2 જુઓ. હવે ફરીથી પુનઃ આ સંસ્પદન થશે. તો આ સંસ્પદનમાં શું થશે? આ પાયબંધ અહીંયા પાછો આવશે, આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા પાયબંધ બનાવશે. એવું ને એવું આ બાજુ આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા પાયબંધ બનાવે, આ પાયબંધ આની ઉપર પાછો આવે, તો એકબીજામાં પરિવર્તિત થતા જોવા મળશે. હવે એમાં બંધ લંબાઈ વિશેનો ખ્યાલ લઈ લઈએ. N સિંગલ બોન્ડ N, આ ઓક્સિજન સિંગલ બોન્ડ વાળા, કેમ કે સહસંયોજક બંધની જ લંબાઈ હોય. પાયબંધ દ્વારા એની બંધ લંબાઈમાં વધઘટ થાય, પણ પાયબંધ એની પોતાની લંબાઈ હોય નહીં. તો એમાં નાઇટ્રોજન વચ્ચેની બંધ લંબાઈનો આપણે ઉલ્લેખ કર્યો છે, તો 175 પિકોમીટર છે. આ 175 પિકોમીટર.
જ્યારે છેડા ઉપર દરેક ઓક્સિજન સાથે નાઇટ્રોજનની બંધ લંબાઈ 121 બંને બાજુ જે બોન્ડ એંગલ બનશે આ રહ્યો ખૂણો, આ ખૂણો 132 ડિગ્રી, આ પણ ખૂણો 132 ડિગ્રીનો પ્રાપ્ત થશે. બરાબર. તો આટલા મૂલ્યો આપણને બે આપેલા છે. તો રચના કેવી છે? સમતલીય રચના છે. કોઈ ભૌમિતિક આકારની એક જ સમતલમાં એનો આકાર ગોઠવાયો છે. છેલ્લો ઓક્સાઇડ તો N2O5. તો એની અંદર તો એની બનાવટની વાત કરીએ તો આ બનાવવા માટે આપણે નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરીશું અને એ નાઇટ્રિક એસિડની પ્રક્રિયા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે કરવામાં આવે છે. તો એમાંથી આપણો મુખ્ય પદાર્થ N2O5 અને આમાં ઉપનિપજ બનશે H3PO4 જેનું નામ છે HPO3 જેને આપણે ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જૂની બુકમાં HPO3 રૂપે આપણને એક મળે છે જેને આપણે ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે સમીકરણને બેલેન્સ કરવા માટે તો 4 ફોસ્ફરસ અહીંયા 4 વડે ગુણી દઈએ. બરાબર. પછી 2 નાઇટ્રોજન છે, થોડુંક બેલેન્સમાં અહીંયા 4 કરી દઈએ અને અહીંયા ટ્વાઇસ કરીએ. ચલો નાઇટ્રોજન થઈ ગયા 4. હવે 4 હાઇડ્રોજન તો 4 હાઇડ્રોજન થઈ ગયા. 4 કરી 12 અને 10 22 ઓક્સિજન. 2 × 10 અને 4 કરી 12 થઈ ગયા 22 ઓક્સિજન. હવે આ જે પદાર્થ છે તો એ પદાર્થનો રાસાયણિક સ્વભાવ આપ્યો છે કે આની જેમ આ પદાર્થ આપણને મળે છે તો રંગવિહીન અવસ્થાનો મળે છે, ઘન સ્વરૂપે, અને રાસાયણિક સ્વભાવ છે એસિડિક. કેમ કે ઓક્સિડેશન જેમ ઊંચો થાય એમ એ ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડનો ગુણધર્મ ઉત્પન્ન કરે છે. ચલો આનું બંધારણ સૂત્રની વાત કરીએ તો આના બંધારણ સૂત્રમાં N એક ઓક્સિજન દ્વારા 2 નાઇટ્રોજન જોડાશે. છેડા ઉપર ડબલ બોન્ડ O, સવર્ગ બંધ O, ડબલ બોન્ડ O, સવર્ગ બંધ O. ચલો ડબલ બોન્ડમાં 2 લોન પેર, સવર્ગ બંધમાં 3 લોન પેર. અહીંયા 2 લોન પેર, અહીંયા પણ 2 લોન પેર. હવે આમાં સંસ્પદન ઘટના થાય આની જેમ જ થશે. છેડા ઉપર ટર્મિનલ ઓક્સિજન ઉપર સંસ્પદન તો આ પાય બંધ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ સ્થિર થશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, પાય બંધ અહીંયા થશે. એટલે એમાંથી આની જેમ આવું એક સંસ્પદન સૂત્ર મળશે. વચ્ચેના પાર્ટમાં કંઈ પણ થશે નહીં. બરાબર. આનું સંસ્પદન સૂત્ર તમને બુકમાં આપેલું છે. હવે બંધ લંબાઈની વાત કરીએ તો આની અંદર વચ્ચેનો જે ઓક્સિજન જોડાય છે એના કારણે એની જે બંધ લંબાઈ છે તો અહીંયા આ બંધ લંબાઈ થઈ જશે તો 151 પિકોમીટર. આની 151, આની 151 પિકોમીટર થશે. બરાબર. છેડા ઉપર ઓક્સિજનની બંધ લંબાઈમાં ફેર પડશે. કેમ કે આ ઓક્સિજન 2 નાઇટ્રોજનને કોણીય રૂપ આપે એટલે છેડા ઉપરના આ બંધની લંબાઈમાં ફેરફાર આવશે અને એ બંધની લંબાઈ થઈ જાય છે 119 પિકોમીટર. 119 પિકોમીટર. 1 2 3 4 119. આ બંધકોણ થશે. ચલો આ બંધકોણ લઈ લઈએ, આ બે વચ્ચેનો. તો આ બંધકોણનું મૂલ્ય છે 117 ડિગ્રી. અને છેડા ઉપર જે આ બંધકોણ બનશે ઓક્સિજનો સાથેના તો આ બંધકોણનું મૂલ્ય થશે 134 ડિગ્રી થઈ જશે. બરાબર. અને સમતલીય એનું બંધારણ જોવા મળે છે. હવે અહીંયા નાઇટ્રોજન તમારો પૂરો થાય છે. હવે આપણે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ
કે ભાઈ ફોસ્ફરસ. તો ફોસ્ફરસ આપણને મળે છે ઘન સ્વરૂપે મળે, પ્રવાહી સ્વરૂપે મળે, વાયુ સ્વરૂપે મળે. હવે એ ફોસ્ફરસમાં તો એના અપર રૂપો પ્રાપ્ત થયેલા છે કે ભાઈ અપર રૂપો એના મળેલા છે. અપર રૂપો કયા કયા મળ્યા? તો એક અપર રૂપ મળ્યું છે સફેદ ફોસ્ફરસ કહેવાય છે, જેને લાંબો સમય પડ્યું રહે એટલે એ પીળા ફોસ્ફરસમાં રૂપાંતર થાય. બીજો ફોસ્ફરસ પ્રાપ્ત થયેલો છે તો એને કહેવાય છે રાતો ફોસ્ફરસ કહેવાય છે, બરાબર. અને ત્રીજો જે સ્વરૂપ મળેલું છે એને કહેવાય છે બહુરૂપમાં કાળો ફોસ્ફરસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં સફેદ ફોસ્ફરસનું જે બંધારણ છે તો એ બંધારણ તમારી ચોપડીમાં તમને આપેલું છે. તો એ બંધારણ કેવા સ્વરૂપે છે? P4 રૂપે છે, બરાબર. જ્યારે રાતા ફોસ્ફરસનું જે બંધારણ આપેલું છે એ આપણને કેવું આપે છે કે જેમાં P4 ના અણુઓ n ટાઈમ્સ જોડાયેલા હોય, જેને કહેવાય છે બહુલક રચના કહેવાય છે. આ બહુલક રચના ઉત્પન્ન કરે છે. અને કાળા ફોસ્ફરસનું કોઈ બંધારણ સૂત્ર મળેલું નથી, પણ દરેક ફોસ્ફરસમાં 4 ફોસ્ફરસના પરમાણુ હોય એ ફિક્સ હોય છે. હવે સફેદ ફોસ્ફરસ માટે વાત કરીએ કે ભાઈ સફેદ ફોસ્ફરસ તો એ વિશિષ્ટ ગુણધર્મો આપે છે કે ભાઈ આ જે ફોસ્ફરસ છે એનું તમે NaOH માં જલીય દ્રાવણ બનાવવામાં આવે. કોનું? સફેદ ફોસ્ફરસનું. કે ભાઈ વ્હાઇટ ફોસ્ફરસ એનું NaOH ના અંદર જલીય દ્રાવણમાં એની પ્રક્રિયા થશે. એટલે આ પ્રક્રિયાથી તો એક અત્યંત ઝેરી પદાર્થ ફોસ્ફીન મળશે અને એમાંથી ઉપનિપજ તો સોડિયમ બાયફોસ્ફેટ, જેને આપણે NaH2PO2 જેને હાઇપોફોસ્ફાઇટ કહેવાય છે, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ તરીકે આ પદાર્થનું નિર્માણ થાય છે. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે 4P અહીંયા 4 વડે ગુણો, બરાબર. તો અહીંયા 4 તરી 12, 4 ને 5 થઈ જશે. ફોસ્ફરસ અહીંયા એક આપેલો છે તો એ પ્રમાણે એની અંદર ગુણવામાં લઈએ અહીંયા 2 વડે ગુણી દઈએ, 2 વડે ગુણીએ. અહીંયા 2 નહીં ગુણીએ, અહીંયા 3 વડે ગુણીએ. ચલો 3 સોડિયમ તો 3 સોડિયમ જોઈ લઈએ. ચલો 3 સોડિયમ થઈ ગયા, 3 ફોસ્ફરસ ને 1 4 તો 4 ફોસ્ફરસ થઈ ગયું બેન. ચલો 3 અને 3 દુ 6 ને 3 9 તો 3 દુ 6 અને 3 9 ઓક્સિજન, અરે હાઇડ્રોજન, 3 ને 3 6 ઓક્સિજન, 3 દુ 6 ઓક્સિજન. તો આ એક પહેલો ગુણધર્મ આપે છે. હવે આવી પ્રક્રિયા રાતો ફોસ્ફરસ કે કાળો ફોસ્ફરસ NaOH ના જલીય દ્રાવણમાં આપતા નથી. એટલે એવું કહેવાય છે કે આની ક્રિયાશીલતા કેવી છે? અતિશય પ્રબળ ક્રિયાશીલ છે, બરાબર. તો એ અતિશય પ્રબળ ક્રિયાશીલ છે એટલે એવું કહેવાય છે કે એને હવામાં ખુલ્લો નથી રાખી શકાતો, કે હવામાં ખુલ્લો ન રાખી શકાય, જેને પાણીમાં રખાય છે, એટલે કે પાણીમાં સંગ્રહિત કરાય છે, બરાબર. હવે પ્રબળ ક્રિયાશીલ કેમ છે? તો એનું કારણ કે અતિશય પ્રબળ ક્રિયાશીલ, તો એનું કારણ આપ્યું કે કારણ કે P4 ની રચના છે સમચતુષ્ફલકીય. આની રચના કેવી છે? સમચતુષ્ફલકીય. તમને બુકમાં આપેલી છે કે જેમાં 4 ફોસ્ફરસના પરમાણુઓ એકબીજા સાથે આ રીતે સમચતુષ્ફલકીય બંધારણમાં જોડાયેલા છે. હવે આ જે બંધ છે તથા તેના
દરેક બંધમાં તણાવ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતો હોવાથી આ વધુમાં વધુ ક્રિયાશીલ અવસ્થામાં જોવા મળે છે. બરાબર. એનું ગલનબિંદુ આપેલું છે કે ભાઈ આનું સફેદ ફોસ્ફરસનું ગલનબિંદુ તો 317 કેલ્વિન જેટલું છે. બરાબર. તો એની ક્રિયાશીલતા વધુ હોવાનું કારણ કે દરેક બંધમાં તણાવ ઝડપી ઉત્પન્ન થાય છે. એટલે આ બોન્ડ કેવા બને છે? એક્સિયલ નથી રહેતા, સહેજ વળાંકવાળા બની જાય છે. આ રીતે વળાંકવાળા સહેજ બંધ બનશે. આ રીતના આવો વળાંક ઉત્પન્ન થશે. આ વળાંક ઉત્પન્ન થાય છે. તો એના કારણે એના ગલન બિંદુ તો 317 કેલ્વિન જાય છે અને ક્રિયાશીલતા વધુ જોવા મળે છે. બીજો ગુણધર્મ આપે છે કે આને 573 કેલ્વિન તાપમાને વધુ ગરમ કરવામાં આવે તો એવું કહેવાય છે કે સફેદ ફોસ્ફરસ, તો અહીંયા લખું છું કે સફેદ P4 એને તમે 573 કેલ્વિનથી વધુ તાપમાને ગરમ કરો એટલે આ રાતા ફોસ્ફરસમાં રૂપાંતરિત થાય છે. બરાબર. તો રાતો ફોસ્ફરસ એ પણ સફેદ ફોસ્ફરસમાંથી એનું રૂપાંતરણ કરીને બનાવવામાં આવે છે. હવે રાતા ફોસ્ફરસ માટે એવું કહેવાય છે તો રાતો જે ફોસ્ફરસ છે કે જે તો સફેદ ફોસ્ફરસ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય છે, જ્યારે રાતો ફોસ્ફરસ કાર્બન ડાયસલ્ફાઇડમાં અલ્પ દ્રાવ્ય હોય છે. અને સફેદ કરતાં કેવો છે? ઓછો ક્રિયાશીલ છે. ઓછો ક્રિયાશીલ હોય છે એટલે એની ક્રિયાશીલતા અતિશય ઓછી હોય છે. બીજો ગુણધર્મ છે કે હવાના સંપર્કમાં સળગી ઉઠતો નથી. એનું કારણ કે એની અંદર એવો કોઈ પ્રકારનો તણાવ ઉત્પન્ન થતો નથી હોતો. હવે બીજો ગુણધર્મ આપ્યો છે કે અહીંયા આ જે સફેદ ફોસ્ફરસમાંથી જે રાતો ફોસ્ફરસ બને છે તો એની અંદર આટલા ઊંચા તાપમાને એનું રૂપાંતરણ જે રાતા ફોસ્ફરસમાં થાય તો એ વખતે એના P4ના જે અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાય એટલે એની અંદર એની ક્રિયાશીલતા હંમેશા ઓછી થઈ જાય છે. એટલે શું થશે કે આની અંદર ફોસ્ફરસના આ રીતે 4 પરમાણુ, બરાબર. હવે આ બાજુ અહીંયા સિંગલ સિંગલ સિંગલ, ફરી પાછો ફોસ્ફરસના 4 પરમાણુ, તો આ રીતે એકબીજા સાથે જોડાતા જશે. આવો આ જે અણુ છે એ કેટલા n ટાઈમ્સ એનું રૂપાંતરણ થતું જોવા મળે છે બહુલક રૂપે. હવે કાળા ફોસ્ફરસની વાત કરીએ તો કાળો ફોસ્ફરસ છે તો એની અંદર તો સફેદ અને રાતા ફોસ્ફરસમાંથી મળે છે કે ભાઈ સફેદ જે ફોસ્ફરસ છે એને તમે 473 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એટલા તાપમાને ગરમ કરો તો એમાંથી બીટા કાળો ફોસ્ફરસમાં રૂપાંતરણ થશે. એટલે કે કાળા ફોસ્ફરસના 2 અપર રૂપો છે. આના કેટલા છે? 2 અપર રૂપો. એક બીટા કાળો ફોસ્ફરસ બનશે. હવે 800 કેલ્વિન કરતાં વધુ તાપમાને રાતા ફોસ્ફરસને ગરમ કરો કે ભાઈ રાતો ફોસ્ફરસ એને તમે 803 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરો એટલે એનું રૂપાંતરણ તો આલ્ફા કાળા ફોસ્ફરસમાં એનું રૂપાંતરણ થતું જોવા મળતું હોય છે. હવે તો અહીંયા ફોસ્ફરસના આટલા 3 અપર રૂપો. હવે એના સંયોજનોમાં તો આપણે પહેલું સંયોજન લઈ લઈએ કે સંયોજન છે ફોસ્ફીન. બરાબર. ફોસ્ફરસના આપણે 4 સંયોજનો જોવાના છે. ફોસ્ફીન એટલે PH3 કહેવાય છે. હવે એના 4 સંયોજનો: ફોસ્ફીન, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ,
ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસના ઓક્સો એસિડોનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ફોસ્ફીન મેળવવા માટે તો અહીંયા પ્રક્રિયા કરવામાં આવે છે કે ભાઈ કેલ્શિયમ ફોસ્ફાઇડ નામનો પદાર્થ છે એની તમે બે રીતે પ્રક્રિયા કરી શકો છો. તો પહેલી પદ્ધતિ પ્રયોગશાળામાં કે કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2 એની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરો અને એક વખત HCl સાથે કરો, અને ત્રીજો પદાર્થ કેલ્શિયમ ફોસ્ફાઇડની H2SO4 સાથે પ્રક્રિયા બતાવીએ. ચલો આ પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે? અહીંયા ધાતુનો હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ બનશે, અહીંયા શું બનશે? કેલ્શિયમ સલ્ફેટ બનશે. જ્યારે એમાંથી આપણો મેઇન પદાર્થ ફોસ્ફીન એ ઉત્પન્ન થાય છે. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે અહીંયા 3 કેલ્શિયમ છે તો આ દરેકને 3 વડે ગુણી દો. 2 ફોસ્ફરસ છે, 2 વડે બધાને ગુણી દો. ક્લિયર? ચલો અહીંયા ઉપરનું સમીકરણ તો 2 તરી 6, 3 દુ 6, 6 6 12 એટલે અહીંયા 6H2O થઈ ગયું બેલેન્સ. ચલો અહીંયા Cl 3 દુ 6 Cl 6 મૂકો થઈ ગયું હાઇડ્રોજન બેલેન્સ. H2SO4 તો 2 તરી 6 તો 3 દુ 6 સમીકરણ આખું બેલેન્સ. આ એક પદ્ધતિ વપરાય છે પ્રયોગશાળામાં. બીજી પદ્ધતિ છે કે જેની અંદર આપણે પ્રયોગશાળામાં ફોસ્ફીન બનાવવા માટે હાલ વાત કરી કે સફેદ ફોસ્ફરસની આ પ્રક્રિયા કે ભાઈ સફેદ ફોસ્ફરસ એનું તમે જલીય NaOHના દ્રાવણમાં એને ગરમ કરવામાં આવે તો આપણે મેઇન ફોસ્ફીન અને બીજો બનશે Na2HPO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બનશે. બરાબર? હવે સમીકરણને આ જ પ્રમાણે 3 મોલ NaOH 3 H2O તો અહીંયા 3 તો અહીંયા કેટલા વડે NaH2PO2. બરાબર? તો અહીંયા આપણને જે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયાથી ફોસ્ફીન મળે એ જ પદ્ધતિથી ફોસ્ફીન મેળવી શકાય છે. હવે આગળ એની અંદર એનો બીજો ગુણધર્મ આપેલો છે તો એમાં એના ગુણધર્મોની અંદર વાત કરીએ કે ભાઈ ફોસ્ફીન, તો જે ફોસ્ફીન મેળવવામાં આવે છે તો ફોસ્ફીન જે મળે છે જલીય NaOH વાળી પ્રક્રિયામાં તો એમાં MCQ રૂપે યાદ રાખવાનું કે આ જે ફોસ્ફીન મળે છે એ છે અજલનશીલ હોય છે. આ ફોસ્ફીન અતિ શુદ્ધ અવસ્થામાં અજ્વલનશીલ હોય છે. પણ અજ્વલનશીલ આ ફોસ્ફીન જે ખરો એ અતિ શુદ્ધ અવસ્થામાં નથી મળતો. તો એને શુદ્ધ બનાવવા માટે શું કરવામાં આવે છે? તો એની અંદર અશુદ્ધિઓ દૂર કરવા માટે HI દ્વારા અવશોષિત કરવામાં આવે છે. તો આ PS3 છે જેમાં અશુદ્ધિ દૂર કરવા માટે તેમાં HI ઉમેરાય છે. હવે તમે સમજી શકો કે HI તમે આમાં ઉમેરો એટલે PH3 વત્તા HI એટલે એમાંથી પદાર્થ બને ફોસ્ફોનિયમ આયોડાઇડ બને છે. જેમ એમોનિયમ ક્લોરાઇડ હોય તેમ ફોસ્ફોનિયમ આયોડાઇડ બને છે. એ ફોસ્ફોનિયમ આયોડાઇડ એની તમે આની KOH સાથે પ્રક્રિયા કરવાની. તો KOH સાથે પ્રક્રિયા દ્વારા શુદ્ધ PH3 મળશે આમાંથી. કેમ કે આ પ્રક્રિયામાં PH3 અશુદ્ધ અવસ્થામાં મળે છે એટલે એમાં HI દ્વારા એને અવશોષિત કરાય છે તો ફોસ્ફોનિયમ આયોડાઇડ બનશે. એની KOH સાથે પ્રક્રિયા કરો એટલે H2O છૂટો પડે, KI છૂટો પડે અને ફોસ્ફીન છૂટો પડશે અતિ શુદ્ધ અવસ્થામાં. હવે એ અતિ શુદ્ધ અવસ્થામાં કેવો છે? અજ્વલનશીલ. હવે એ અવસ્થામાં તમે જો શુદ્ધ ફોસ્ફરસ ઉમેરો અથવા ફોસ્ફરસનો બીજો એક પદાર્થ છે હાઇડ્રાઇડ P2H4
તો એ જ્વલનશીલ બની જશે કે આ જે અજ્વલનશીલ છે ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં એમાં તમે સફેદ ફોસ્ફરસ P4 ઉમેરો અથવા P2H4 ઉમેરો તો આ જ્વલનશીલ અવસ્થામાં વિસ્ફોટક રીતે સળગી ઉઠતું હોય છે. બીજો ગુણધર્મ આપ્યો છે કે એની વાસ છે તો સડેલી માછલી જેવી વાસવાળો રંગવિહીન પદાર્થ છે. આ કે સડેલી માછલી વાસવાળો રંગવિહીન વાયુ જેને કહીએ છીએ આ સ્વરૂપનો વાયુ રૂપનો પદાર્થ જોવા મળે છે. બીજો ગુણધર્મ છે કે અહીંયા HNO3 Cl2 Br2 ના સંપર્કમાં આવતા વિસ્ફોટ કરે છે અથવા વિસ્ફોટક રીતે સળગી ઉઠે છે. કેમ કે આ બધા પદાર્થો કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આ PH3 આવે એટલે વિસ્ફોટક રીતે સળગી ઉઠે છે અથવા વિસ્ફોટ કરે છે. બીજો ગુણધર્મ છે પાણીમાં અલ્પદ્રાવ્ય છે. NH3 પાણીમાં શું દ્રાવે અને આ કેવો છે? પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે. નેક્સ્ટ ગુણધર્મ કે આનું પાણીમાં જે દ્રાવણ છે એ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન બનાવે છે કે ભાઈ PH3 નું પાણીમાંનું દ્રાવણ તો કોની હાજરીમાં Hµ એટલે કે યુવી લાઇટની હાજરીમાં શું બનાવશે? લાલ ફોસ્ફરસ બનાવે છે અને વત્તા એમાં એક બીજો પદાર્થ બને છે હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. બરાબર? તો લાલ ફોસ્ફરસમાં રૂપાંતરણ થશે અને હાઇડ્રોજનનું નિર્માણ કરે છે. ત્રીજો ગુણધર્મ તો મર્ક્યુરિક, કોપર વગેરે ધાતુના ક્ષારો સાથે એની પ્રક્રિયા થાય છે. તો એમાં લઈએ મર્ક્યુરી ક્લોરાઇડ, કોપર સલ્ફેટ અને નિકલ ક્લોરાઇડ. એની ફોસ્ફીન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફીન સાથેની એમની પ્રક્રિયામાં તો શું બનાવશે? ધાતુના ફોસ્ફાઇડ બનાવશે અને એમના એસિડ અથવા એસિડ રૂપી પદાર્થો બનાવશે. તો અહીંયા ધાતુનો ફોસ્ફાઇડ Hg3P2 વત્તા HCl છૂટો પડશે. અહીંયા કોપર છે એટલે Cu3P2 વત્તા H2SO4. અહીંયા બનશે Ni3P2 વત્તા HCl છૂટો પડશે. ચલો સમીકરણને બેલેન્સ કરીએ. મર્ક્યુરી 3 3 દુ 6 ક્લોરીન તો 6 HCl